નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર પોઝેસિવ પ્રોનાઉન્સ જોશું, એટલે કે સંબંધક સર્વનામ. તો પોઝેસિવ પ્રોનાઉન્સ જોવાના છે, એટલે કે સંબંધક સર્વનામ, જે આપણે સામાન્ય રીતે અંગ્રેજી ગ્રામરની અંદર પ્રોનાઉન્સનું કોષ્ટક આવે છે તેની અંદર માટે આપણે જોઈએ છે. કર્તાની સાથે સંબંધક સર્વનામ આપણે જોતા હોઈએ છીએ. તો ચાલો આપણે શીખીએ પોઝેસિવ પ્રોનાઉન્સ. વોટ આર ધ પોઝેસિવ પ્રોનાઉન્સ? તો સંબંધક સર્વનામ શું છે? તો ધે સો ઓનરશિપ, તે માલિકી દર્શાવે છે. તો પોઝેસિવ પ્રોનાઉન્સ મીન્સ કે માલિકી બતાવે છે કે દર્શાવે છે. તો આપણે જે મિત્રો લિસ્ટ ઓફ પોઝેસિવ પ્રોનાઉન્સ મીન્સ કે સંબંધક સર્વનામની યાદી. તો પ્રથમ પુરુષ એકવચન આઈ માટે તેનું સંબંધક સર્વનામ છે માઇન. તો આઈ માટે પોઝેસિવ પ્રોનાઉન છે માઇન, મારું. પછી બીજો પુરુષ એકવચન જોઈએ આપણે યુ. તો બીજા પુરુષ એકવચન યુ માટે તેનું સંબંધક સર્વનામ છે યોર્સ, તમારું. એટલે કે યુ માટે પોઝેસિવ પ્રોનાઉન છે યોર, યોર્સ. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજા પુરુષ એકવચનની અંદર હી, પુરુષ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો તેનું સંબંધક સર્વનામ છે હિઝ, તેનું. એટલે કે હી માટે પોઝેસિવ પ્રોનાઉન્સ હિઝ. ત્યાર પછી ત્રીજો પુરુષ એકવચન સી. તો તેનું સંબંધક સર્વનામ છે હર, તેણીનું અથવા તેનું. સ્ત્રી માટે આપણે ઉપયોગ લઈએ છીએ, એટલે કે સી માટે પોઝેસિવ પ્રોનાઉન છે હર. ત્યાર પછી ત્રીજો પુરુષ એકવચન આપણે જોઈએ તો ઇટ. તો ઇટ માટે પોઝેસિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ છે ઇટ્સ, તેનું. ત્યાર પછી બહુવચનની અંદર પ્રથમ પુરુષ જોઈએ વી. તો વી માટે સંબંધક સર્વનામ છે અવર્સ, આપણું. અવર્સ એટલે કે આપણું. તો પોઝેસિવ પ્રોનાઉન વી માટે છે અવર્સ, એટલે કે આપણું. ત્યાર પછી આપણે ત્રીજો પુરુષ બહુવચનની અંદર આપણે જોઈએ મિત્રો, તો હી સી ઇટનું બહુવચન થાય ધે. તો ધેનું સંબંધક સર્વનામ છે ધેર્સ, તેમનું. એટલે કે ધેનું પોઝેસિવ પ્રોનાઉન છે ધેર્સ. તો મિત્રો આપણે અહીંયા જોયું તો દરેક માટે જે સંબંધક સર્વનામ છે એ આપણે અહીંયા જોયા. તો આનો ઉપયોગ આપણે જે કરવાનો હોય છે તો એના વાક્યના ઉદાહરણ પર આપણે જોશું. તો એક્ઝામ્પલ્સ જોઈએ મિત્રો. તો અહીંયા તમને આપેલું છે ધીસ બુક ઇઝ માઇન, કે આ જે પુસ્તક છે એટલે કે આ ચોપડી છે એ મારી છે. તો આપણે માયનો ઉપયોગ કરતા હોય તો ધીસ ઇઝ માય બુક કહીએ છીએ, પણ અહીંયા જે સંબંધક સર્વનામ છે એટલા માટે ધીસ બુક ઇઝ માઇન એ રીતે આવે છે મિત્રો. ત્યાર પછી છે ધેટ પેન ઇઝ હર્સ, પેલી પેન છે તેણીની છે, એટલે કે એ પેન છે તેણીની છે. તો આ રીતે આપણે ઉદાહરણ જોઈએ તો આપણે ખ્યાલ આવતો હોય છે. અહીં આપણે ઇમ્પોર્ટન્ટ નોટ્સ જોવાની છે મિત્રો, એટલે કે મહત્વની નોંધ જે લેવાની છે મિત્રો એ ખાસ કે નો નાઉન આફ્ટર ધ પોઝેસિવ પ્રોનાઉન. એટલે કે કોઈ પણ નામ છે એ પોઝેસિવ સંબંધક સર્વનામ પછી આવતું નથી. તો આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે પોઝેસિવ પ્રોનાઉન પછી નાઉન એટલે કે નામ નથી આવતું. તો આ વિડીયો છે તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો ઉપયોગ કરે. કે ઇંગ્લિશ ગ્રામર જેને સ્પોકન ઇંગ્લિશ માટે જરૂર છે એને પણ આ ઉપયોગી છે. તો મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.